પોરબંદરના ખેડ પંથકમાં પોણા 2 વર્ષથી રીસામણે બેસેલી મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેને મારીને દાટી દેવા મામલે અંતે બાળકની માતા અને તેની માતા ઉપરાંત મહિલાના પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્રણેયની ધરપકડ પણ કરી છે. મૂળ મંડેર ગામે વાણંદ શેરીમાં તથા હાલ ચિંગરિયા ગામે ભટાયુ વાડી વિસ્તારમાં રહેતા વિપુલ કાનાભાઈ વાસણે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે મંડેર ગામે રહેતા મુળુભાઈ જીવાભાઈ વાજાની પુત્રી જાગૃતિ સાથે 2017માં તેના લગ્ન બાદ જાગૃતિથી સંતાનમાં એક સાહિલ નામનો 8 વર્ષીય પુત્ર છે. લગ્ન બાદ ઘર સંસાર સારી રીતે ચાલતો હતો. તે પછી તેની પત્ની જાગૃતિ કોઈ અન્ય વ્યક્તિ સાથે ફોનમાં વાતચીત કરવા લાગતા વિપુલે તેને રંગે હાથ પકડી લેતા જાગૃતિ પિયરીએ રહેવા ચાલી ગઈ હતી. ત્યારબાદ વિપુલે માતા લક્ષ્મીબેન તથા સમાજના આગેવાનોને સાથે રાખી જાગૃતિના પિતાના ઘરે જઈને સમાધાન કરીને તેડી આવ્યા હતા. એ પછી પણ એ જાગૃતિ બીજા માણસો સાથે ફોનમાં વાતચીત કરવાનું ચાલુ રાખતા તે પરિવાર સાથે ચિંગરિયા ગામે રહેવા આવી ગયો હતો. ત્યારબાદ પણ જાગૃતિ અન્ય વ્યક્તિઓ સાથે ફોનમાં વાત કરતા પકડાતા આ અંગે વિપુલે સાસુ દૂધીબેનને વાત કરતા તેઓએ પુત્રીને સમજાવવાના બદલે જમાઈને તમે આ બધું ભૂલી જાઓ અને તમારા ઘરે જતા રહો, અહીં આજુબાજુના માણસો સાંભળી જશે તો અમારી આબરૂ જતી રહેશે તેમ કહ્યું હતું. ત્યારબાદ વિપુલે જાગૃતિને સાથે આવવાનું કહેતા તેણે મારે તારી સાથે ઘરે આવવું નથી અને તારી સાથે કોઈ ઘર સંસાર ચલાવવો નથી તેમ કહેતા વિપુલ ચિંગરિયા આવતો રહ્યો હતો અને પોણા 2 વર્ષથી જાગૃતિ રીસામણે છે. તાજેતરમાં રીસામણે બેસેલી જાગૃતિએ પુત્રને જન્મ આપ્યો હોવાની અને તેમાં પિતા તરીકે વિપુલનું નામ લખાવ્યું હોવાની માહિતી મળતા વિપુલ અને તેની માતા માધોપુર સરકારી દવાખાને તપાસ કરવા જતા હતા. ડોક્ટરે તારીખ 20/4/26ના જાગૃતિ ત્યાં દાખલ થઈ હોવાનું અને તેણે દીકરાને જન્મ આપ્યો હોવાનું જણાવ્યું હતું અને અધૂરા મહિને દીકરાને જન્મ આપ્યો હોવાથી વધુ સારવાર માટે તેમને પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં મોકલ્યા હોવાનું પણ જણાવ્યું હતું. આથી વિપુલ અને તેની માતા પોરબંદર લેડી દવાખાને તપાસ કરતા જાગૃતિ તથા તેની માતા દૂધીબેન અને તેના મામાનો દીકરો હિતેશ ખીમા ડાકી જે દોલતગઢ રહે છે તે ડોક્ટરને જાણ કર્યા વગર બાળકને લઈને જતા રહ્યા હોવાનું સામે આવ્યું હતું. આથી વિપુલે છુપી રીતે પત્ની તથા બાળકની તપાસ કરતા જાગૃતિ પિયર હોવાનું પણ બાળક તેની પાસે ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી શંકા જતા તપાસ કરી હતી, જેમાં એવું સામે આવ્યું હતું કે પત્ની જાગૃતિ, સાસુ દૂધીબેન અને જાગૃતિના મામાના દીકરા હિતેશ ખીમા ડાકીએ બાળકને ક્યાંક મારીને ફેંકી દીધું છે. આથી તેણે પોલીસમાં ફરિયાદ અરજી આપતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ઓડદર ગામની સીમમાં હાઈવે નજીક બાવળની કાટમાંથી ખાધો ખોડી દાતેલા બાળકના અવશેષો મળ્યા હતા. આથી તેને FSL તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ વિપુલની ફરિયાદ પોલીસે લઈ પત્ની જાગૃતિ પોણા 2 વર્ષથી રીસામણે હોવાથી તેની સાથે શરીર સંબંધ બાંધેલ ન હોવા છતાં તેણે બાળકને જન્મ આપ્યો હતો અને પિતા તરીકે વિપુલનું નામ જાહેર કર્યું હતું. ત્યારબાદ બાળકનો જન્મ સમાજથી છુપાવવા માટે જાગૃતિએ માતા દૂધીબેન વાજા અને દોલતગઢના હિતેશ ખીમા ડાકી સાથે મળીને નવજાત શિશુને મારી નાખવાનું કાવતરું રચી હિતેશે બાળકને મારી નાખીને દાટી દઈ પુરાવાનો નાશ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા તપાસમાં એવું સામે આવ્યું છે કે જાગૃતિએ તેના મામાના પુત્ર હિતેશ સાથે જ શારીરિક સંબંધ બાંધવાને કારણે પુત્રનો જન્મ થયો હતો. આથી હિતેશ સાથે મળીને જ બાળકને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું અને હિતેશે જ બાળકની હત્યા કરી દાટી દીધું હતું. પોલીસે જાગૃતિ સહિત ત્રણેય આરોપીઓનો ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવે સમગ્ર ખેડ પંથકમાં ચકચાર મચાવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ગત તારીખ 30 એપ્રિલના રોજ માધોપુર પોલીસ સ્ટેશન ખાતે એક જાણવા જોગ દાખલ થઈ હતી, જેના કામે માધોપુર પોલીસે ઓડદર ગામના સીમ વિસ્તારમાં એક એક્સકેવેશનની પ્રોસેસ વિધિવત રીતે કરવામાં આવેલ હતી. મૂળ વિગત જાણવા જોગની એવી હતી કે એક નવજાત શિશુ, એના જન્મ બાદ એ નવજાત શિશુ ગાયબ થયેલ હતું. તો એના કામે ત્યાં જે ખોદકામ કરવામાં આવ્યું તો એમાંથી અમુક સ્કલના અવશેષો પોલીસને મળેલા હતા. ત્યારબાદ ડૉક્ટર્સની ટીમ દ્વારા એ અવશેષો બાબતે અભિપ્રાય મેળવવામાં આવેલ
અને અભિપ્રાય મેળવી એને આગળની તપાસ માટે ફોરેન્સિક્સમાં મોકલવામાં આવેલા. ત્યારબાદ પોલીસને એવા બીજા પુરાવાઓ મળ્યા, જે પુરાવાઓ ધ્યાને લેતા એવું જાણવા મળેલું કે આ જે શિશુ જે છે એના માતા અને એના નાની અને જે માતા છે એમના એક સગા એવા એક ઈસમ દ્વારા આ જે નવજાત બાળક છે એને હત્યા કરી જે તે સમયે ઓડદરના વિસ્તારમાં રોડ ઉપર દફનાવી દેવામાં આવેલ હતું, જેના સંદર્ભે માધવપુર પોલીસે ગઈકાલે રાતે ખૂન અને પુરાવાના નાશ જેવી અલગ અલગ 4 કલમો સહિતનો એક ગુનો દાખલ કરેલો છે. આ કામે જે પણ અવશેષો જે પણ મળેલા છે એનું ફોરેન્સિક્સ એનાલિસિસ, એના DNA પ્રોફાઇલિંગ વગેરેની પ્રોસેસ અત્યારે ચાલુ છે અને જે સાધનિક પુરાવાઓ છે એ મેળવવામાં આવી રહ્યા છે. આરોપીઓ આઈડેન્ટિફાઈ થઈ ગયેલા છે અને આરોપીઓની તપાસ હાલ ચાલુ છે. આરોપીઓ અટક થયેથી આ ઘટના પાછળનો અસલી હેતુ અને બાકીની તમામ જે ડિટેલ્સ છે એ જાણી શકાશે. આ ગામના જે ફરિયાદી છે એમના વાઇફ જાગૃતિબેન એ છેલ્લા પોણા 2-1 વર્ષથી રીસામણે રહેતા હોય, પોતાના માવતરના ઘરે રહેતા હોય અને આ ગામના જે ફરિયાદી છે બરાબર છે એ અને એમના જે આ પત્ની છે આરોપી, એમની વચ્ચે કોઈ પણ પ્રકારનો શરીર સંબંધ ન હોવા છતાં આ જે બાળક છે એ બાળકના જન્મ વખતે જે હોસ્પિટલના જે રેકર્ડ છે એમાં ફરિયાદીનું પોતાનું નામ નખાવેલ હોવાનું આ ફરિયાદીના ધ્યાને આવેલ હતું અને જે બાદ તપાસ કરતા એમને જે હકીકત જાણવા મળી કે આ આરોપી બેન, એમના મધર અને એના મામાના દીકરા હિતેશભાઈ, આ 3 લોકોએ ભેગા મળી એક આ નવજાત શિશુ જે છે એનો જન્મ સમાજથી છુપાવવા માટે એક કાવતરું રચી આરોપી નંબર 3 જે છે હિતેશ ડાકી, જે આ કામના આરોપી નંબર 1ના મામાના દીકરા થાય છે, એમણે આ આરોપી જે આ જે બાળક જે છે એને મારી નાખી ત્યાં ઓડદરની સીમમાં એને દાટી એનો નિકાલ કરેલો હતો. આ રીતે 3 આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં એક કાવતરું રચી આ નવજાત શિશુને મારી એનું નિકાલ કરેલો હતો, જેના સંબંધમાં આ FIR ફરિયાદી વિપુલભાઈએ માધવપુર પોલીસ સ્ટેશનમાં આપેલ હતી.